છું સીમા રાવલ અને આપ જોઈ રહ્યા છો NBC ન્યૂઝ। આજે માણસા પટેલ વાડી ખાતે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ના ચેરમેન અશોકભાઈ ચૌધરી નું સન્માન કરવામાં આવ્યું। ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નવીન ચેરમેન બનવા બદલ અશોકભાઈ ચૌધરીનું માણસા ખાતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં સમારંભના અધ્યક્ષ અનિલભાઈ પટેલ, સાંસદ શ્રી હરિભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયક અને ભાજપના જિલ્લાના તમામ અગ્રણી નેતાઓ, માણસા અને વિજાપુર તાલુકાની તમામ દૂધ ડેરીઓના મંત્રીશ્રીઓ, સભ્યશ્રીઓ અને ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। આ તમામ કાર્યક્રમનું આયોજન પૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું। એ ગુજરાત રાજ્યની 18 ડેરીઓના જે ઉત્પાદનો તૈયાર થાય છે એને દેશમાં અને વિદેશમાં વેચવાનું કામ કરે છે અને પશુપાલકોને સારો ભાવ મળે અને એ પેદાશોમાંથી જે પણ ઉત્પન્ન થાય એ પશુપાલકના ઘર સુધી પહોંચે એ માટેનો પ્રયત્ન ફેડરેશન વર્ષોથી કરે છે। અત્યારે જ્યારે જવાબદારી મને આપી છે ત્યારે ફેડરેશનની અને દૂધની સાથે સાથે ઓર્ગેનિક પ્રોડક્ટનું પણ વેચાણ કરવાનું અમૂલે શરૂઆત કરી છે અને ખૂબ સારો પ્રતિભાવ એનો અત્યારે મળી રહ્યો છે। પાવડર પ્રોડક્ટ જે આપણે બનાવવાની છે એ પ્લાન્ટ ક્યારે કાર્યરત છે? પાવડર પ્લાન્ટ આપણો લગભગ તૈયાર થઈ ગયો છે, અત્યારે ટ્રાયલ ચાલુ છે અને લગભગ 20 દિવસમાં ફૂલ સ્પીડમાં એ ચાલુ થઈ જશે। ચાલો।